નખત્રાણાની ભાગોળ આવેલ રામેશ્વર ખાતે રામદેવ પીર મંદિરની સામે તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ પ્રેરિત માત્ર તાલુકાના જ દાતાઓના સહયોગથી નૂતન ભવનનું નિર્માણ કરવામાં આવશે। ₹5 કરોડના ખર્ચે બનનાર નૂતન સમાજ ભવનની અબડાસાના ધારાસભ્ય અને ક્ષત્રિય સમાજના પ્રમુખ પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે આધારશિલા મુકાઈ હતી। તેમણે કહ્યું હતું કે સંગઠિત સમાજ પ્રગતિનું પ્રતીક છે। સમાજના લોકોની લાંબા સમયથી માંગ હતી કે નખત્રાણામાં સમાજની અદ્યતન સમાજ ભવન આકાર પામે। તે માંગ તાલુકાના દાનવીર દાતાઓના સહયોગથી આજે પૂર્ણ થઈ છે। સામાન્ય ભવનમાં 24 જેટલા રૂમો બનશે અને સુવિધાસભર સમાજ ભવન ટૂંક સમયમાં નિર્માણ પામશે। સ્વાગત પ્રવચન કરતા તાલુકા રાજપૂત એજ્યુકેશનના ટ્રસ્ટી ડોક્ટર વિજયસિંહજી રાઠોડે તમામ દાતા અગ્રણીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને સમાજની એકતા પર ભાર મૂક્યો હતો। ડોક્ટર કાનજી સોઢાએ પણ સંગઠન ભાવના બિરદાવી હતી। સંતો મહંતોએ ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવ્યા હતા। સંસદ કામમાં જે રાજપૂત ક્ષત્રિય સમાજની વસ્તી છે એ તમામ રાજપૂત ક્ષત્રિય તમામ એના દ્વારા એક નખત્રાણામાં સારી એવી સમાજવાડી બને એના માટે આ તમામ રાજપૂત ક્ષત્રિય સમાજના ભાઈઓ ગામો ગામથી બે ચાચા બધાએ આગેવાન આવ્યા અને અમારા જે આના માટે જે ટ્રસ્ટ છે એના માટે ટ્રસ્ટી 11 લાખના 16 અમારા ટ્રસ્ટી છે। એના સિવાય 24 રૂમ હતા, એ 24 રૂમ જે 5 લાખના હતા એ પણ થઈ ગયા છે। એના સિવાય અમે જે ₹100 આવશે એનો પણ આ સમાજવાડીમાં હક એટલો જ રહેવાનો છે। તો તમામ રાજપૂત ક્ષત્રિય સમાજના આજે અગ્રણી મોટા ભાગના વડીલો આગેવાન બધા હાજર રહ્યા અને સારો એવો પ્રોગ્રામ બની ગયો અને બધા ગામોમાં અત્યારે લગ્ન છે, કોઈ ધાર્મિક છે, એના કારણે ઘણા બધા આવી નથી શક્યા, પણ એ કામોની મુલાકાત લીધેલી અને એમનો સંદેશો પણ આવી ગયો છે। સમાજ ભવન અમારે બહુ એટલું નહીં, જરૂર પૂરતું જ, બહુ વધારે બનાવીને એટલું જરૂર શું, તાલુકા લેવલનું અમારા ગામડા વસ્તી જાજી છે અને ગામડે બધા નાની મોટી વસ્તી છે, પણ અહીંયા કને એક સમજો ને 24 રૂમ બનશે અને ખર્ચ ટોટલ એક હોલ મોટો બનશે એટલે ખર્ચો અમારા 5.5 કરોડની આજુબાજુ, પછી 6 થાય કે 5.5 થાય એને પછી અમારી હોસ્ટેલ જે છે એનું પણ નવેસર બધું રિપેરિંગની થોડી જરૂર છે એટલે સમાજનું 6 કરોડના આજુબાજુનું આ પ્લાનિંગ છે અને ગામના લોકોનું બધા નાનો એવો ભાઈ છે એ પણ 5,000 રૂપિયાનો ફંડ આપ્યો છે ને બધાને સારો એવો ઉત્સાહ અત્યારે સમાજનો છે। 400 ચોરસ મીટર એનામાં અડધામાં જ આ બાંધકામ થશે, હજી પ્લોટ ખુલ્લો જ રહેશે એટલે એનામાં પછી જે ખુલ્લામાં આપણે શહેર કે જે કરવું હોય ખુલ્લામાં બાંધકામ કરશું। ક્ષત્રિય સમાજ પ્રેરિત અને નખત્રાણા રાજપૂત ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત આજનું ખાતમુહૂર્ત કાર્યક્રમની અંદર જે સમાજ ભવન બનવા જઈ રહ્યું છે તો એમના અધ્યક્ષ શ્રી પ્રદ્યુમનસિંહજી જાડેજા સાથે સમગ્ર ટ્રસ્ટી મંડળ, ટ્રસ્ટીશ્રીઓ, સમાજના હોદ્દેદારશ્રીઓ અને આ જે સમાજ ભવન છે એ લગભગ 6 કરોડના અંદાજિત ખર્ચમાં અને 15,000 ચોરસ ફૂટ બાંધકામ અને 1800 ચોરસ મીટર જેટલી જગ્યામાં ક્ષેત્રફળ છે। નખત્રાણાની અંદર આ એક એવું સંકુલ ઊભું થશે જેમાં માત્ર ને માત્ર કોઈ લગ્ન પ્રસંગ માટે નહીં પણ રચનાત્મક કાર્યો અને શિક્ષણ સિવાય સાંસ્કૃતિક કાર્યક્રમો હોય, કોમ્પિટિશન એક્ઝામ માટેના વર્ગો ચાલતા હોય, એટલે કે ભવિષ્યના બાળકો માટે, સમાજના વિદ્યાર્થીઓ માટે આની અંદર શિક્ષણ, સંસ્કૃતિ અને તાલીમો એવા વિવિધ રચનાત્મક કાર્યો પણ આ ભવનની અંદર કરવામાં આવશે। એટલે આ માત્ર સમાજ ભવન સમૂહ લગ્ન કે એના પૂરતું નહીં પરંતુ શિક્ષણ માટે અને સાંસ્કૃતિક વારસો જગાવવા માટે અને તાલીમ અને ઉદ્યોગો માટે અને નવા કાર્યો કરવા માટે જે વડીલો અદ્યતન બિલ્ડિંગ પાઘડી કે સાફો પહેરીને આવ્યા છે।